જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર અને લોક સાહિત્યકાર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાપર વેરાવળની અંદર યુવા ભીમસેના કાર્યાલય જે આજે બનાવવામાં આવેલ છે, જેનું કામ થોડુંક અપૂર્ણ છે, એના માટે થઈ તારીખ 17ના રોજ જે મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં સમાજના આગેવાનો વધાર્યા હતા, જે કોઈ ફંડ ફાળો લખાયો હતો, મેં પણ 5000 રૂપિયા લખાવ્યા હતા. તો આજરોજ ડીડી સોલંકી સાહેબને અમે અર્પણ કરેલ છે અને આપણી સમાજની અંદર જે યુવા ભીમસેના કાર્યાલય છે એની અંદર આંદોલન તેમજ આપણે ડિમોલેશન હોય, સમાજ માટે અત્યાચારો થતા હોય, આ અત્યાચારો માટે અવાજ ઉઠાવતા હોય તો આપણે યુવા ભીમસેના સ્થાપક શ્રી ડીડી સોલંકી સાહેબ એની અંદર જે કંઈ કાર્યક્રમની અંદર જે કંઈ ફૂલની પાંખડી સમાજે આપી હોય તો ડીડી સોલંકી સાહેબનો સંપર્ક કરજો અને બને એટલી સમાજની અંદર એકતા રહીએ, સમાજના આગેવાનો એક મંચ ઉપર આવી એવા ભગવાન બુદ્ધ બધાને પ્રાર્થના કરીને આપણી સમાજના આગેવાનો બધા એક મંચ ઉપર આવી એવી મારી વિનંતી છે. બને એટલો વિડીયોને શેર કરજો અને બને એટલે ફૂલની પાંખડી આપજો, જેથી કરીને આપણું યુવા ભીમ કાર્યાલય આગળ વધે અને આપણા બાળકો ભણે, એના અધિકારીઓ બને એવી આપણી આશા છે કે આપણી સમાજની અંદર જે છોકરા ભણશે, જેની ટ્રેનિંગો અપાવશે, જેની અંદર ભણતર શિક્ષણની આગળ આપણા જે કાર્યાલયની અંદર ઘણા ત્યાં બાળકો અત્યારે ભણતા હતા, એમાં ઘણા પોલીસની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા છે યુવા ભીમ કાર્યાલયની અંદર, જેની અંદર આપણી સમાજની અંદર આવા નવા કાર્યક્રમ થતા રહે. એના માટે આપણે સંગઠિત થવું પડશે, એના માટે આપણે થોડું ફંડ ફાળો આપવો પડશે, તો આપણી સમાજની એકતા અને આપણું મિશન આગળ આવશે. જય ભીમ. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણો કાર્યક્રમ અને આપણી સમાજની એકતા જળવાઈ રહે. મારું તારું મૂકી દો, માન મોટપ મૂકી દો, ઊંચ નીચ મૂકી દો અને બધા એક મંચ ઉપર આપી એવી આપણે પ્રાર્થના ભગવાન બુદ્ધ પાસે કરીએ. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમનું નામ લઈને ચાલો આગળ વધીએ, તેમના પથ પર ચાલીએ, નવી દિશા શોધીએ. જ્ઞાનનો દીવો પ્રગટાવવો, અંધકાર દૂર કરવો, શોષિતોને બળ આપવું, ન્યાયનો માર્ગ ચમકાવવો. જય ભીમ, જય ભીમ, અંબેડકરની પ્રેરણા દરેક દિલમાં છે ત્વચા